Hello, good morning, dear students. Welcome to online learning. Last time આપણે સૂત્રક્રમી સમુદાય અને નુપુરક સમુદાય વગેરે વિશે સમજ્યા. નુપુરક લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી જે સૌપ્રથમ દેહકોષ્ઠી સાચો દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ છે અને હવે તેનાથી આગળની ચર્ચા આપણે કરવાની છે અને એ આગળની ચર્ચામાં આપણો આજનો જે સમુદાય છે એ સમુદાય છે સંધિપાત સમુદાય, જેને ઇંગ્લિશમાં આર્થ્રોપોડા તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સરળ ભાષામાં આની આપણે સંધિ છૂટી પાડી દઈએ. સંધિપાત શબ્દ છે, સંધિપાત. આ શબ્દને તોડતા બે શબ્દો આપણા હાથમાં આવે. સંધિ જેનો મતલબ થાય સાંધો, જોઈન્ટ, અને પાદ જેનો મતલબ થાય ઉપાંગો. એટલે સરળ ભાષામાં કહીએ તો સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓનો સમુદાય બરાબર સંધિપાત તરીકે ઓળખવામાં આવશે. ઓકે, સાંધાવાળા ઉપાંગો. જેમ કે હું પર્ટિક્યુલરલી આપણું એક્ઝામ્પલ આપું. આપણો આ હાથ છે સપોઝ, તો આપણો અગ્ર ઉપાંગ કહેવાય. એમાં આ એક સાંધો છે, આ એક સાંધો છે, આ સાંધો છે, પછી આંગળીઓમાં આ બધા સાંધા છે. તો ટૂંકમાં આ બધા સાંધા આપણા ઉપાંગોમાં છે. આપણે સંધિપાત નથી, ચિંતા નહીં કરવાની, આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ છે. પરંતુ આવા જ ઉપાંગો ધરાવતા પ્રાણીઓ એમને કહેવાશે સંધિપાત, કે જેમના ઉપાંગોમાં આવા સાંધા પડેલા હોય. એટલે ઇંગ્લિશ વર્ડ એને જો એનાલાઇઝ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો આર્થ્રોપોડા એની અંદર બે શબ્દો છુપાયેલા છે. એક આર્થ્રોસ જેને સાંધા અથવા જોઇન્ટ્સ કહેવાય, અને બીજું પોડા જેને એપેન્ડેજીસ એટલે કે ઉપાંગો કહેવાય. એટલે સાંધા ધરાવતા ઉપાંગો. એટલે અહીંયા મેં લખ્યું છે કે તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોવાથી તેનું નામ સંધિપાત છે. આ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના નામ માટેનું ક્લેરિફિકેશન મેળવ્યું. ઓકે, હવે આ સંધિપાત સમુદાયની ખાસ એક અગત્યની વિશેષતા કે આ સમુદાયના પ્રાણીઓ એટલે પૃથ્વીના ઓળખાયેલા 2/3 ભાગના પ્રાણીઓ કરતાં પણ વધુ સંખ્યામાં આવેલા પ્રાણીઓ. મતલબ કે સંધિપાત સમુદાય એ પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય છે. આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. More than 2/3 of the population of animal kingdom is in the Arthropoda phylum. 2/3 ભાગ કરતાં પણ વધારે ઓળખાયેલા પ્રાણીઓ, નામકરણ પામેલા પ્રાણીઓ, વર્ગીકૃત કરેલા પ્રાણીઓ એ સંધિપાત સમુદાયના છે. એટલે એક બાજુ આપણે બધા જ પ્રાણી સૃષ્ટિના બીજા સભ્યોને મૂકીએ અને બીજી બાજુ સંધિપાતના સભ્યોને મૂકીએ તો પણ સંધિપાતનું જે પલ્લું છે એ ભારે રહેશે હંમેશા. ઓકે, તો એ અહીંયા લખેલું છે આપણે કે પૃથ્વી ઉપર ઓળખાયેલી બધી જાતિઓ પૈકી 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાત સમુદાયની જાતિઓ છે. અને એમનું નિવાસસ્થાન કયું છે? તો જલજ, સ્થલજ, મુક્તજીવી, પરોપજીવી વગેરે બધી જગ્યાએ જોવા મળશે. જલજમાં પણ, મીઠા પાણીમાં પણ તમને આ પ્રાણીઓ જોવા મળશે, ખારા પાણીમાં પણ આ પ્રાણીઓ જોવા મળશે. સ્થલજ છે, જમીન ઉપર જોવા મળશે. મુક્તજીવી તરીકે જોવા મળશે. પરોપજીવી, વનસ્પતિ પ્રાણીઓના શરીરમાં પરોપજીવી તરીકે જોવા મળશે. બીજું આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય સમજી શકાય તેવું છે. સમમિતિ દ્વિપાર્શ્વ સમજી શકાય તેવી છે. ત્રિગર્ભ સ્તરીય સમજી શકાય તેવું. ખંડયુક્ત શરીર, યસ, સમખંડતા જોવા મળશે, પરંતુ માત્ર બાહ્ય રીતે ખંડન અહીં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. માત્ર બાહ્ય ખંડન, આંતરિક ખંડન હોતું નથી. બહારથી એનો દેહ જુદા જુદા ખંડોમાં વિભાજિત છે. બુકની અંદર તમને ઝીંગાની, વીંછીની આ બધાની આકૃતિ આપેલી છે. તમે જોજો, ખ્યાલ આવશે કે એમાં બાહ્ય ખંડન ચોક્કસ જોવા મળે છે, પરંતુ આંતરિક રીતે એમનું શરીર ખંડો ધરાવતું નથી. એટલે કે એક આખો સળંગ ભાગ છે કે જેમાં ખંડ છે, પણ બાહ્ય ખંડન ચોક્કસ છે. ઓકે, અને બીજી વસ્તુ કે આ પ્રાણીઓ દેહકોષ્ઠધારી છે, એટલે કે દેહકોષ્ઠી પ્રાણીઓ છે, એ પણ સમજી શકાય તેવું છે. ઓકે, હવે એમની શરીર રચના સમજીએ. શરીર રચના તો સંધિપાત સમુદાયના પ્રાણીઓનું શરીર એ કાઇટિનના બનેલા બહિર્કંકાલ વડે આવૃત હોય છે. કાઇટિનનું બનેલું બહિર્કંકાલ, ધેટ મીન્સ એક પોલિસેકેરાઇડ કાઇટિન, જે નામ તમે જાણો છો. આ કાઇટિન એ
એમના શરીરના બહારની બાજુએ આવેલા કંકાલમાં પ્રેઝન્ટ છે, એટલે કે બહિર્કંકાલ એ કાઇટિનનું બનેલું છે. સપોઝ હું વંદાની વાત કરું તો વંદાને તમે જોયું હશે બધાએ, વંદાની ઉપર થોડું આવરણ જેવું હોય છે, જે થોડું શાઇનિંગ મારતું હોય એવું દેખાય, બ્રાઉન કલરનું શાઇનિંગ વાળું જે આવરણ તમને દેખાય છે એ એનું કાઇટિનનું બનેલું બહિર્કંકાલ છે, જેનો વંદો નિર્મોચન દ્વારા ત્યાગ કરતો હોય છે. ઓકે, તો ટૂંકમાં અહીં કાઇટિનનું બનેલું બહિર્કંકાલ ખાસ અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો. બીજું કે એમનું જે બોડી છે એ સૌપ્રથમ વાર 3 ભાગોમાં ડિવાઇડેડ છે. સ્પષ્ટ રીતે 3 અલગ અલગ ભાગ જોવા મળતા હોય છે. નંબર 1 શીર્ષ હેડ, નંબર 2 થોરેક્સ એટલે કે ઉરસ, અને નંબર 3 એબ્ડોમિન એટલે કે ઉદર. આવા 3 ભાગ આપણામાં હું બતાવું છું. આ શીર્ષ છે, આટલો ભાગ ઉરસ છે, આટલો ભાગ ઉદરનો ભાગ છે. ઓકે, તો આ પ્રાણીઓમાં પણ આવા 3 ભાગ જોવા મળે છે. કીડી કે મકોડાને તમે ધ્યાનમાં રાખો તરત જ તમને ખ્યાલ આવી જાય. કીડી કે મકોડાનું શરીર આમ 3 ભાગ તમને સ્પષ્ટ દેખાશે, મકોડામાં વધારે ખ્યાલ આવશે. તો આગળનો ભાગ શીર્ષ છે, વચ્ચે નાનકડો જે ભાગ હોય છે ઉરસ છે, અને પાછળનો ભાગ જે છે ઉદર છે. તો ટૂંકમાં અહીં પ્રાણીઓનું શરીર 3 ભાગમાં ડિવાઇડેડ છે, શીર્ષ, ઉરસ અને ઉદર. શીર્ષને હેડ કહીશું, ઉરસને થોરેક્સ કહીશું, ઉદરને એબ્ડોમિન તરીકે ઓળખીશું. ઓકે, ત્યારબાદ અહીંયા મેં લખ્યું છે કે તેઓનું શરીર સૌપ્રથમ 3 ભાગમાં વિભાજિત છે, શીર્ષ, ઉરસ અને ઉદર. આની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. બીજું શ્વસન. તો આ પ્રાણીઓમાં હવે શ્વસન રચનાઓ ડેવલપ થવાની ચાલુ થાય છે. તમે અત્યાર સુધી જે પણ સમુદાય ભણ્યા, સપોઝ કે હું વાત કરું નુપુરકની, છેલ્લે આપણે નુપુરક સમુદાય ભણ્યા, તો નુપુરક સમુદાયમાં શ્વસન માટે કોઈ વિશિષ્ટ રચનાઓ નથી. એમાં અળસિયું, જળો આ બધા જે છે અમુક અંતઃપરોપજીવી છે, અજારક શ્વસન કરે છે, એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે. જે મુક્તજીવી છે અળસિયા જેવા, એ બધા ત્વચા દ્વારા શ્વસન કરે છે. ધેટ મીન્સ કહેવાનો મતલબ એ છે કે અહીં શ્વસન માટે કોઈ વિશિષ્ટ રચનાઓ નથી નુપુરક સુધી. પરંતુ સંધિપાદમાં જેવા આપણે એન્ટર થઈએ તો શ્વસન માટે વિશિષ્ટ રચનાઓ તૈયાર થવાનું ચાલુ થાય છે, અને આ શ્વસન માટેની વિશિષ્ટ રચનાઓ અહીંયા જે છે એના નામ આટલા છે. કેટલાક પ્રાણીઓ ઝાલરો ધરાવે છે. ઝાલરો શબ્દથી તમે પરિચિત છો, બરોબર? જે માછલીની અંદર જોવા મળે છે, બસ એ ટાઈપની ઝાલરો, ગિલ્સ જેને કહેવાય ઇંગ્લિશમાં. કેટલાક પ્રાણીઓ શ્વસન નલિકાઓ ધરાવે છે, કેટલાક પ્રાણીઓ ઝાલર પોથી ધરાવે છે, અને કેટલાક પ્રાણીઓ ફેફસા પોથી ધરાવે છે. ઝાલર પોથી ધેટ મીન્સ કે ઝાલરો પ્લસ એના સાથે જોડાયેલી એક કોથળી જેવી રચનાઓ, એને ઝાલર પોથી કહેવાશે. ફેફસા પોથી ધેટ મીન્સ ફેફસા જેવી રચનાઓ, કોથળીઓ જેવી રચનાઓ, ધેટ મીન્સ ફેફસા પોથી. ઇન શોર્ટ, એ શબ્દોની ડિટેલમાં સમજવાની જરૂર નથી, પરંતુ આ રચનાઓ કઈ કઈ છે અને કયા પ્રાણીઓમાં તે આવેલી છે એ સમજવું જરૂરી છે. અહીં આપણે એનું ક્લેરિફિકેશન કર્યું છે કે શ્વસનાંગ તરીકે આ પ્રાણીઓ ઝાલર, ગિલ્સ, ઝાલર પોથી, બુક ગિલ્સ, ફેફસા પોથી, બુક લંગ્સ કે શ્વસન નલિકા તંત્ર, ટ્રેકિયલ સિસ્ટમ ધરાવતા હોય છે. હવે કયા પ્રાણીમાં શું જોવા મળે એની અહીંયા મેં જણાવટ કરેલી છે થોડી, કે ફેફસા પોથી વીંછીમાં જોવા મળે છે, ઝાલરો ઝીંગામાં જોવા મળે છે, શ્વાસ નળી કીટકોની અંદર જોવા મળે છે, અને ઝાલર પોથી કિંગ ક્રેબ ની અંદર જોવા મળે છે. કિંગ ક્રેબ, ક્રેબ એટલે કરચલો, કિંગ ક્રેબ તમે સર્ચ કરી શકો છો. ઓકે, હવે પરિવહન તંત્ર. પરિવહન તંત્ર અહીંયા ખુલ્લા પ્રકારનું છે, મતલબ કે અહીંયા રુધિર ગુહાઓ, રુધિર કોટરોમાં ભરાઈ રહેતું હોય છે. અહીંયા હિમોગ્લોબિનનો અભાવ છે, એટલે એનું રુધિર એ લાલ રંગનું નથી, આપણે ધ્યાન રાખીશું. રુધિરનો જથ્થો વધારે છે, દબાણ ઓછું છે, અને હિમોસાયનિન છે શ્વસનરંજક દ્રવ્ય તરીકે વાદળી રંગનું હોય છે, હિમોસાયનિન. ઓકે, ત્યારબાદ એમના સંવેદી અંગો કયા કયા, એમની બોડીની અંદર કયા કયા સંવેદન અંગો આવેલા છે જેનાથી એ બાહ્ય પર્યાવરણની સંવેદનાઓને ગ્રહણ કરી શકે છે. તો એમાં સ્પર્શકો ધેટ મીન્સ એન્ટેના. તમે વંદાને જોયો હશે વિદ્યાર્થી મિત્રો. વંદાની અંદર આગળ બે જે આ પ્રમાણેની લાંબી એની મૂછો જેવી રચનાઓ આપણે કહીએ છીએ એ એના સ્પર્શક છે, એન્ટેના છે. ઓકે, બીજું આંખો. આંખોમાં સંયુક્ત કે સાદી બે પ્રકારની આંખો હોય છે, સદંડી કે અદંડી એવી પણ બે પ્રકારની આંખો હોય છે. સપોઝ આ વંદાનું માથું છે માની લો, તો વંદાની અંદર આ પ્રમાણે એની આંખો અહીંયા હોય છે, સ્પર્શકો અહીંયા હોય છે,
અને વંદાની આંખો જે છે એમાં ઘણા બધા એકમોની બનેલી છે, જેને નેત્રિકા તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 2000 જેટલી નાની નાની નેત્રિકાઓ એક આંખની અંદર આવેલી છે. આ એક એકમ એને નેત્રિકા તરીકે ઓળખવામાં આવે. જે નેત્રિકા ધરાવતી આંખ હોય એને સંયુક્ત આંખ કહેવાય, અને નેત્રિકા ન હોય ત્યારે એને સાદી આંખ કહેવાય. ઘણા બધા પાર્ટ્સ હોય આંખોની અંદર અને ઘણા બધા પ્રતિબિંબ પડતા હોય આંખોની અંદર, તો એને સંયુક્ત આંખો તરીકે ઓળખવામાં આવે. સંયુક્ત આંખોની દ્રષ્ટિ, એના દ્વારા જે દ્રષ્ટિ પ્રાપ્ત થાય એને મોઝેઇક દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે, કે જેની અંદર ઘણા બધા પ્રતિબિંબ રચાતા હોય. જેટલી નેત્રિકાઓ હોય એટલા પ્રતિબિંબ પડતા હોય, ત્યારે એવી આંખોને સંયુક્ત આંખો તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે વંદો. અને સાદી આંખો, ધેટ મીન્સ કે નેત્રિકાનો અભાવ હોય ત્યારે એને સાદી આંખ તરીકે ઓળખવામાં આવે. અમુક પ્રાણીઓમાં તમે જોઈ શકશો કે આ પ્રમાણેની આંખો પણ આવેલી હોય છે. આ પ્રમાણેની આંખો સંધિપાત સમુદાયના પ્રાણીઓ, અમુક કાર્ટૂનની અંદર તમે આવું જોતા હશો. આ પ્રમાણેની આંખો હોય એવા અમુક કાર્ટૂન આવતા હોય છે, અમુક ચલચિત્રો આવતા હોય છે. તો આવી આંખો જ્યાં હોય ત્યાં આ આંખો એમને સદંડી આંખો કહેવાય, કારણ કે એમના નીચે આવી દંડ જેવી રચના છે, બરોબર. તો આ સદંડી આંખો કહેવાય. પરંતુ આંખો જો સીધી જ આના ઉપર જો શીર્ષ ઉપર સીધી ચોટેલી હોય અને અદંડી આંખો કહેવાશે. તો આવી બંને પ્રકારની આંખો આવેલી હોય છે. બીજું કે સ્થિત કોષ્ઠ અને સમતોલન અંગ. સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગ, બોડીનું બેલેન્સ જાળવવું પણ આ એક સંવેદી અંગ છે. એ પણ સંવેદી અંગ તરીકે આવેલું હોય છે. ઓકે, ત્યારબાદ ઉત્સર્જનની વાત કરીએ તો ઉત્સર્જન માટે બુકની અંદર એક જ નામ આપેલું છે, માલ્પીડિયન નલિકાઓ. પણ એ સિવાય બીજી બે ગ્રંથિ પણ આવેલી હોય છે, એ સિવાય બીજી બે રચનાઓ પણ આવેલી હોય છે આ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે. એ છે એન્ટેનરી ગ્લેન્ડ અથવા હરિતપિંડ અથવા જંભિકા ગ્રંથિ. એન્ટેનરી ગ્લેન્ડ પણ કહેવાશે, હરિતપિંડ પણ કહેવાશે અથવા જંભિકા ગ્રંથિ પણ કહેવાશે, જે આપણને જોવા મળતી હોય છે સ્તરકવચી સંધિપાદ પ્રાણીઓમાં. સ્તરકવચી સંધિપાદ પ્રાણીઓ, જેનું એક ઉદાહરણ તમને આપું છું, ઝીંગો. ઝીંગો એ સ્તરકવચી સંધિપાદ પ્રાણી છે, બરોબર. એની અંદર એન્ટેનરી ગ્લેન્ડ્સ અથવા જંભિકા ગ્રંથિઓ અથવા હરિતપિંડ આવેલા હોય. બીજા નંબરનું સ્પર્શક હોય એની નીચે આવેલા હોય, આ જે ઉત્સર્જનનું કાર્ય કરે છે. બીજું કોક્સલ ગ્લેન્ડ્સ. કોક્સલ ગ્લેન્ડ્સ આવેલી હોય છે એરેડનિક્સની અંદર. એરેક્નિડ્સ નામના વર્ગના પ્રાણીઓ જે છે સંધિપાદની અંદર, એમની અંદર આ કોક્સલ ગ્લેન્ડ તરીકે ઓળખાતી ગ્રંથિઓ આવેલી હોય છે ઉત્સર્જન માટે. અને ત્રીજું છે માલ્પીડિયન નલિકાઓ. માલ્પીડિયન નલિકાઓ કીટકોમાં જોવા મળે છે. કીટકોની અંદર બેસ્ટ ઉદાહરણ આપણે લઈ શકીએ વંદો. વંદાની અંદર માલ્પીડિયન નલિકાઓ ઉત્સર્જન માટે આવેલી હોય છે, જે એના પાચન માર્ગમાં ખુલે અને એ પાચન માર્ગમાં ઉત્સર્ગ દ્રવ્યોને ઠાલવે અને પછી એ ઉત્સર્ગ દ્રવ્યો એ મળ દ્વારા શરીરની બહાર નીકળી જાય. તો ત્રણ રચનાઓ થઈ વિદ્યાર્થી મિત્રો. નંબર 1 એન્ટેનરી ગ્લેન્ડ્સ, જેને હરિતપિંડ પણ કહેવાય, જંભિકા ગ્રંથિ પણ કહેવાય. નંબર 2 કોક્સલ ગ્લેન્ડ્સ અને નંબર 3 માલ્પીડિયન નલિકાઓ. માલ્પીડિયન નલિકાઓ કીટકોમાં આવેલી છે. ઓકે, આગળની ચર્ચા જે છે હવે આપણે જોઈએ. બાકી રહેતી માહિતીમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો નજર કરીએ તો એમાં પ્રજનન. તો સંધિપાદ સમુદાયના પ્રાણીઓ એ મુખ્યત્વે એકલિંગી છે. એકલિંગી અથવા તો દ્વિકૃતિ, મતલબ નર અને માદા પ્રાણી બંને અલગ અલગ છે. ઓકે, ત્યારબાદ તેમાં અંતઃફલન સામાન્ય રીતે જોવા મળે છે. ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન મતલબ કે શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થવાની ક્રિયા માદાના દેહમાં જોવા મળતી હોય છે, જેને આપણે અંતઃફલન તરીકે ઓળખીએ છીએ. જો આ બહાર થાય આ ક્રિયા, શુક્રકોષ અને અંડકોષ બહાર ભેગા થતા હોય માદાના શરીરની બહાર, તો એને બાહ્યફલન કહેવાય. પરંતુ જો શુક્રકોષ અને અંડકોષ માદાના શરીરમાં ભેગા થતા હોય તો તેને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે. ઓકે, મહદ અંશે અંડપ્રસવી પ્રાણીઓ છે. અંડપ્રસવી ઓવિપેરસ, ધેટ મીન્સ ઈંડા મૂકનારા પ્રાણી. બીજો એક શબ્દ આવશે આવો વિદ્યાર્થી મિત્રો, જેને અપત્ય પ્રસવી કહેવાય, એટલે કે જીવતા બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ. પરંતુ આ છે અંડપ્રસવી, ધેટ મીન્સ ઈંડા મૂકનારા પ્રાણીઓ.
અંતઃફલન અંડપ્રસવી મહદંશે છે અને વિકાસ સીધો પણ છે અને પરોક્ષ પણ છે. બંને પોસિબિલિટીઝ છે. મતલબ કે રૂપાંતરણ પણ જોવા મળે છે અહીંયા અને બાળ પ્રાણી એ ડાયરેક્ટલી પુખ્ત પ્રાણી જેવું પણ દેખાય છે. ઓકે, પાચન. તો આ પ્રાણીઓમાં પાચન માર્ગ હવે સંપૂર્ણ છે. બહિર્કોષીય પ્રકારનું પાચન જોવા મળે છે. યુથચર પ્રાણીઓ છે. યુથચર પ્રાણીઓનો મતલબ થાય સમૂહમાં રહેનારા પ્રાણીઓ. ઘણા બધા પ્રાણીઓ એક સાથે એક જગ્યાએ તમને જોવા મળે એટલે યુથચર કહેવાય. બીજું પિતૃપાલન વૃત્તિ દર્શાવનારા પ્રાણીઓ છે. પિતૃપાલન વૃત્તિ એટલે કે પોતાના બાળકોની સાર સંભાળ લેવી. ધેટ મીન્સ કે અમુક પ્રાણીઓ સંધિપાતની અંદર એવા છે કે જે પોતાના ઈંડામાંથી બચ્ચા નીકળે ત્યારે એમને ખવડાવવાનું કામ, એમનું ધ્યાન રાખવાનું કામ, ભક્ષકોથી બચાવવાનું કામ, આ બધું એમને કરતા હોય છે, જેને પિતૃપાલન વૃત્તિ કહેવાય. જે સસ્તન વર્ગના પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ જોવા મળે છે પિતૃપાલન વૃત્તિ. આમાં થોડી ઘણી શરૂઆત છે પિતૃપાલન વૃત્તિની. ટૂંકમાં પોતાના જે ઓફસ્પ્રિંગ્સ છે એટલે કે પોતાના જે બાળકો છે એમની સાર સંભાળ રાખવી. બીજું, આ પ્રાણીઓ એની અંદર મોટાભાગના પ્રાણીઓની અંદર પાંખો અને ક્યુટિકલ યુક્ત ઉપાંગો હાજર હોવાના કારણે અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં સૌથી વધુ અનુકૂલિત સ્થલજ જીવનને જો કોઈ પ્રાણીઓ હોય તો એ છે સંધિપાત સમુદાયના પ્રાણીઓ. ફરીથી બોલી દઉં છું, સૌથી વધુ સ્થલજ જીવનને અનુકૂલિત અપૃષ્ઠવંશી પ્રાણી જો કોઈ હોય તો એ છે સંધિપાત સમુદાયના પ્રાણીઓ. અને એના માટેના બે રીઝન મેં તમને કીધા, એક પાંખો અને ક્યુટિકલ યુક્ત ઉપાંગો એની હાજરી, એના કારણે આ પ્રાણીઓ એ સ્થલજ જીવનને સૌથી વધુ અનુકૂલિત છે. બીજું કે ઘણીવાર આ પ્રાણીઓની અંદર અસંયોગી જનનની ઘટના જોવા મળતી હોય છે. ખૂબ અગત્યનો શબ્દ છે આ વિદ્યાર્થી મિત્રો, અસંયોગી જનન. અસંયોગી જનન એટલે અફલિત અંડકોશમાંથી ગર્ભનું નિર્માણ થવાની ઘટના. અફલિત અંડકોશમાંથી ગર્ભનું નિર્માણ. ધેટ મીન્સ ખાલી માદાનો જે અંડકોશ છે એ અંડકોશ ફલન થયા વગર સીધો ગર્ભમાં ફેરવાઈ જાય અને એમાંથી નવો સજીવ પેદા થઈ જાય. એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ છે મધમાખી. મધમાખીમાં અસંયોગી જનનની ઘટના જોવા મળતી હોય છે. ફલન થયા વગર નવો સજીવ બનવો, અફલિત અંડકોશમાંથી નવો સજીવ બનવાની ઘટના. ઓકે, ત્યારબાદ એના ઉદાહરણો છે. ઉદાહરણમાં સૌથી પહેલી કેટેગરી છે આપણા પાસે આર્થિક રીતે ઉપયોગી કીટકો કયા છે. ઇન્સેક્ટ્સ, જે આપણને એવી પ્રોડક્ટ્સ આપે છે કે જેનાથી આપણે પૈસા કમાઈ શકીએ છીએ. એમાં પહેલું છે મધમાખી. મધમાખીમાંથી આપણને મધ અને મીણ આ બે વસ્તુ મળે છે, જેનું અત્યારે ખૂબ મોટું માર્કેટ છે. મધનો આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ, ખાવામાં ઉપયોગ કરીએ છીએ, મીણનો સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગ થાય છે વગેરે. મધમાખીને એપિસ ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. એની પ્રજાતિ છે એપિસ, જેને હની બી કહેવાય છે. હની બી. રેશમના કીડા, જેને બોમ્બેક્સ કહેવામાં આવે છે અથવા સિલ્ક વોર્મ તરીકે ઓળખવામાં આવે છે. રેશમના કીડા જે આપણને સિલ્ક આપે છે, રેશમ આપે છે. અને લાખ આપતા કીટક, લાખ જેનો ઉપયોગ પણ જુદી જુદી જગ્યાએ થતો હોય છે, લેસિફર અથવા લેક ઇન્સેક્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. આ એની વૈજ્ઞાનિક નામની પ્રજાતિ છે લેસિફર. એને લેક ઇન્સેક્ટ, લેક એટલે લાખ તરીકે ઓળખવામાં આવે છે. બીજું વાહકો, મતલબ જુદા જુદા રોગના વાહકો પણ આની અંદર છે. એમાં 3 મચ્છરના ઉદાહરણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. નંબર 1 એનોફિલિસ મચ્છર, જે મેલેરિયા રોગનો વાહક છે. નંબર 2 ક્યુલેક્સ ફેટિઝન નામનું મચ્છર, જે હાથીપગાનું વાહક છે. નંબર 3 એડિસ મચ્છર, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાહક છે. બરોબર, આ 3 મચ્છર છે. મચ્છર, મોસ્કીટો. ઓકે, અને આ 3 માં કમ્પલસરી પાછું માદા મચ્છર એ જ વાહક તરીકે વર્તતું હોય છે, કારણ કે નર મચ્છર ક્યારેય પણ કરડતું નથી. જે મચ્છર આપણને કરડે છે હંમેશા માદા મચ્છર હોય છે. આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. એટલે માદા મચ્છર એનોફિલિસ, માદા મચ્છર ક્યુલેક્સ ફેટિઝન, માદા મચ્છર એડિસ.
એ અનુક્રમે મેલેરિયા, હાથીપગુ અને ડેન્ગ્યુ તથા ચિકનગુનિયાના વાહક છે. ઓકે, બીજું ટોળામાં રહેનારા પાક માટે હાનિકારક કીટકો કે જે મોટાના મોટા ખેતરો જે છે, મોટા ખેતરો, પાક થયેલા ખેતરો એને વિધિન ફ્યુ મિનિટ્સ ખતમ કરી નાખતા હોય છે. થોડીક જ વારમાં આખું ખેતરને ઉજ્જડ કરી દેતા હોય છે. એ છે તીડ. હમણાં તમે પેપરમાં વાંચ્યું હશે રિસન્ટલી, પાકિસ્તાન બાજુથી તીડનું ટોળું જે છે એ આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ એ મોટાના મોટા ખેતરો જે આખા પાક થયેલો હતો, સરસ મજાનો ઊભો પાક, એનો નાશ કરી નાખ્યો, નિકંદન કાઢી નાખ્યું. એ તીડ એ ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટક છે, જેને લોક્યુસ્ટા કહેવામાં આવે છે. લોક્યુસ્ટા અથવા સોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જીવંત અશ્મિ. જીવંત અશ્મિ એટલે લિવિંગ ફોસાઇલ, જે ખૂબ પ્રાચીન કીટક છે, ઘણા સમયથી અસ્તિત્વ ધરાવતા છે. એ લિવિંગ ફોસાઇલ તરીકે ઓળખાય છે જીવંત અશ્મિ. એની અંદર કિંગ ક્રેબ આવશે, કિંગ ક્રેબ, બરોબર, એ પણ તમે સર્ચ કરી શકો છો. તો બધા એના ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. આ સિવાયના અન્ય ઘણા બધા ઉદાહરણ છે કે જે આપણે અહીંયા લીધા નથી, પરંતુ એઝ પર એનસીઈઆરટી આટલા ઉદાહરણ ખાસ અગત્યના, એમના વૈજ્ઞાનિક નામ ખાસ અગત્યના. અન્ય કેટલાક ઉદાહરણની આપણે વાત કરીએ તો પહેલું ખાસ અગત્યનું ઉદાહરણ જે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતું હોય છે, સિલ્વરફિશ. સિલ્વરફિશ, બરોબર, આ માછલી નથી, ખાસ ધ્યાન રાખજો. સિલ્વરફિશ એ માછલી નથી. ફિશ ભલે પાછળ છે પણ એ માછલી નથી. આ સંધિપાદ સમુદાયનું પ્રાણી છે. આને પણ તમે સર્ચ કરી શકો છો. સિલ્વરફિશ સર્ચ કરશો તમને એક કીટક દેખાશે જે જનરલી આપણા ચોપડાની બધાની અંદર વધારે જોવા મળતું હોય છે, પાણીમાં જોવા મળતું હોય છે, બરોબર. બીજી વસ્તુ, પતંગિયું, વીંછી, કરોળિયો, સાયક્લોપ્સ, ભરવાડ, કાનખજૂરો, કીડી, મકોડા, પેરીપેટસ વગેરે જેવા ઉદાહરણ છે ના. ઓકે, એમાં પેરીપેટસ નામનું જે પ્રાણી છે એ નુપુરક અને સંધિપાદને જોડતી કડી છે. નુપુરક અને સંધિપાદને જોડતી કડી છે. ધેટ મીન્સ નુપુરક સમુદાયનું લક્ષણ કે સમખંડતા, એનું શરીર ખંડોમાં વિભાજિત છે, અંદરથી પણ ખંડન જોવા મળે છે, બહારથી પણ ખંડન જોવા મળે છે. એ નુપુરક સમુદાયનું લક્ષણ છે એના પાસે. અને પાછું સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. એ સંધિપાદ સમુદાયનું લક્ષણ છે. એટલે એ બંને વચ્ચે જોડતી કડી થઈ પેરીપેટસ, જે દર્શાવે છે કે નુપુરક જેવા પ્રાણીઓમાંથી સંધિપાદ જેવા પ્રાણીઓ ડેવલપ થયેલા છે. ઓકે, તો આવી જોડતી કડી જ્યાં જ્યાં આવશે, જે જરૂરી લાગશે એ હું તમને સમજાવતો રહીશ. આ થયું સંધિપાદ સમુદાય વિશે, જે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય છે. આગળના સમુદાયની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.